આપણે આવી જશે તળાજાના ડુંગરો થોડી છે અત્યારે અહીંયા ખોડિયારમાંનું મંદિર છે ના અમે તમને પેલા દર્શન કરાવશું કાળ ભૈરવ દાદાનું મંદિર અહીંયા છે અને આમ જો આવી કેડી છે ઉતરવાની આમ જો તો બીક લાગે નહીં આવું છે મિત્રો તો ખાસ વિઝિટ કરજો તમને મજા આવશે બોલો કે હાવી નો નીકળે એમ જો એ હાવી નીકળે શું કરશું હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં મજા દેશો તો અમારે ચચમ જિગ્નેશ કોમેડીમાં આપનું સ્વાગત છે તો આજે આપણે આવી જશે સ્પેશિયલ એન્જોય કરવા માટે તળાજા તો વિક્રમભાઈ અને લાલભાઈ બે હારે છે તો હું કેવું વિક્રમભાઈ તમારું હા તો મિત્રો આજે અમે લાલભાઈ અને સત્યમભાઈ પાણી આવી જાય છે તળાજા અને ફૂલ એન્જોય કરવાનું છે તો હું કેવા લાલભાઈ બે છે આપણે આવી જાય તળાજા પૂરા ફૂલ એન્જોય કરાવશું તો તળાજા ડુંગર છે આ ડુંગરમાં દર્શન થાય તો એ પણ કરાવશું ખાસ કેમ કે અહીંયા પરમિશન છે કે નથી અમને ખબર નથી એટલે ખાસ અમે કોશિશ જેટલી થાય ને એટલી કરશું તો અત્યારે અમે ઉભા થી ચોકડીયા ખાસ કરીને તો ફૂલ એન્જોય તો આપણે કરવાની જ છે ફૂલ એન્જોય તો વિક્રમભાઈ આરે હોય એટલે ફૂલ જ હોય ફૂલ એન્જોય કરવાની છે ને ઘણા ટાઈમ પહેલા આજ સુધીમાં આવ્યો છું પરિવાર ઘણા ટાઈમ પહેલા આ દર્શન દીધા છે અમારા બધા મિત્રોને તો ખાસ આના માટે એક મસ્તીની કોમેન્ટ કરી નાખજો એક નમ્ર વિનંતી છે આના માટે સ્પેશિયલ વિક્રુભાઈ માટે વિક્રમભાઈ માટે તો ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરજો ને આ તળાજાની મોજ એમ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે જઈએ જોઈ શકો તો આપણે મેં તમને કીધું એમ અહીંયા આપણે ચોકડીએ ઊભા છીએ અને હવે આપણે અહીંયા ગેટ છે ને આપણે કોશિશ કરશું ફૂલ જવાની જો અંદર જ જવા મળે તો ફૂલ કોશિશ કરશું ડુંગરા ઉપર અહીંયા ડુંગરો જ છે ને આપણે ડુંગરા ઉપર જેટલી કોશિશ થાય એટલી કરશું તો વિડીયોમાં ઠેઠી બેના રહેજો ને આપણું રૂડું રજવાડું તળાજા કહેવાય તો બધા જ કંઈક અલગ આવે કેમ વિક્રમભાઈ તો મજા દેવા કરે તો વિડીયોમાં ઠેઠી બેના રહેજો ચાલો આપણે જઈ પેલા અહીંયા એન્ટર થઈ જોઈ શકો તો હવે અહીંયા બધું લખાણ કરેલો ટોપ કરીને વાંચી લેજો કંઈક હાર્દિક સ્વાગત એવું કંઈક છે અને આપણે ના જવાનું છે તો વિક્રમભાઈ આપણે જઈ બરોબર જવું ને પાકું ને હા તો હાલો કાઢો ગાડી હાલો તો આગળ હાલ છે 80 કેટલી હાલ છે મને ના ખબર ડ્રાઈવર ભાઈ ખબર છે તો હાલો વિડીયોમાં એટલે કે બિના રહેજો આગળ તમને ખબર પડી જાય કેટલી તો આપણે પેલા ખોડિયારમાંના મંદિરે દર્શન કરતા આવી અને અમે તમને પછી બધું દેખાડી તો વિક્રમભાઈ જો પાર કરી દીધી છે ગાડી કરે છે તો ખાસ વિડીયોમાં એટલે કે બિના રહેજો ને તમને જેટલું થાય એટલું અમે તમને દેખાડશું અને આ ગેટની અંદર પેલા પ્રવેશ કરવાનું છે તો ખાસ વિડીયોમાં બિના રહેજો તમને મજા દેવા અડધી કલાકથી ગાડી આમ ફેરવે મેં 4 વ્હીલ લઈને તે ગાય પાર કરી દીધી ના હવે ગાડી 4 વ્હીલ લઈને આવ્યો 2 વ્હીલ લઈને દે ઈ આની ગાડી માં હા વિક્રમભાઈ ગાડી તમને લાગે ઈ મૂકી દે છે તો મિત્રો આપણે ચડી રહ્યા છીએ થોડો ડુંગર ચડવા આવ્યા છીએ અને તમને આવ્યાથી કેવી ફિલિંગ થાય આ તો કઈ જોઈ બહુ મજા આવી ગઈ અને તમને ફિલિંગ કેવી થઈ ગુરુ દત્તાત્રેય નું કઈક મંદિર એવું કઈક છે હા એવું કઈક છે ગુરુ દત્તાત્રેય નું મંદિર એવું કઈક છે તમે જવાબ ન આપ્યો અહીં આવ્યા તમને કેવી ફિલિંગ અરે બહુ મજા આવી એટલે ફિલિંગ કેવી થાય છે બહુ મજા આવી તમે આવું ક્યાં જોયેલું આવું કઈ નથી જોયું પહેલી વાર હું અહીંયા આવ્યો અરે મેં ગાય જોયેલું પાછું અરે જુનાગઢ ના ડુંગરામાં પગથિયા છે ને કઈ નથી છીએ ઓલું પગીચા તો ઘણી જગ્યાએ હોય એટલે પાવા પગથિયા હોય ઘણી ઘરે આપણે એમ છે કે આપણે પગીચા મેં તમને બતાવ્યો તો આપણે ક્યાં એક જગ્યાએ હું તમને કહું આપણે ખોડિયારમાં ના દર્શન કરવા ગયા આપણે હા ના આવા છે હા ભાઈ જો વ્લોગ બનાવે છે આપણે ભદ્રાવળ ખોડિયારમાં ના દર્શન કરાવ્યા હતા ભદ્રાવળ ખોડિયારમાં પણ આ સત્યમ જિગ્નેશ કોમેડીમાં નહોતું એ કવાડ વિક્રમ ચેનલ માં હતું એમાં કવાડ વિક્રમ ચેનલ માં હતું તો અત્યારે આપણે જઈ છીએ ક્યાં ખોડિયારમાં ના દર્શન કરવા છે હા તો અત્યારે પગથિયું શું કહ્યું અત્યારે આપણે જઈ છીએ ખોડિયારમાં ના દર્શન કરવા તો વિડીયો માટે એટલે કે બિના રહેજો તમને મજા દેવા કરશે ને આપણે દાદરા થોડા ઘણા ચડી જશે અને બધા અહીંયા કબૂતરો છે અને કબૂતર જ ન કહેવાય હા હવે ગાય ના ગાય એટલે કે આપણે પોળો ખાવાનો કે બરોબર છે આરામ લેવાનો અને તો મિત્રો આજે આપણે જે યાત્રાળુ આવે છે એ હાથચાને એવું કરેલું છે પગથિયે અને અહીંયા તમે જોઈ શકો છો ને મિત્રો આપણે એક સાથે બે વ્લોગ ચાલુ છે એક આપણે ને એક લાલભાઈ લાલભાઈ નામ શું છે લાલજી બારિયા ચેનલ લાલજી બારિયા વ્લોગ તો આવું બધું કઈ છે તો વિડીયોમાં એટલે કે બિના રહેજો અને અહીંથી આપણને ડુંગરાપલ્લી તળાજાનો નીચેનો નજારો બતાવો મિત્રો અને નીચેનો નજારો તો ઠીક પણ અહીંયાથી તમને દેખાડું ને તો આમ તમે જોઈ શકો છો અહીંથી ઠાક મંદિર દેખાઈ ગયું છે અને આખું તળાજા તમે જોઈ શકો છો
અમે થોડાક જ ચડ્યા છીએ. જે અમે ઉપર ચડતું તો કેટલી મજા આવશે વિચાર કરી શકો છો. ફૂલ મજા આવે પછી ફૂલ તો વિડીયોમાં ઠેર લગી બી ના રહી ગયો. તો મિત્રો અત્યારે આપણે આવી જઈએ તળાજાના ડુંગરો ચડી છે. અત્યારે અહીંયા ખોડિયારમાંનું મંદિર છે ના. અમે તમને પેલા દર્શન કરાવશું અને પછી અમે તમને આખા તળાજામાં બધું છે જેટલું આમાં હમાય ને એટલું લેશું મુદાતા નહીં. એટલે પૂરેપૂર આપણે એન્જોય કરવાનો છે. કેમ કે આ વિક્રમભાઈ કેદુને આવ્યા નથી ને એટલે વિક્રમભાઈને વારો પડી દેવાનો મારું તો કેવું એમ છે. એટલે પછી જ્યાં હોય તો વિડીયોમાં ટેટકી બિનારી જાઓ, લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને શેર કરજો એટલે અમને મજા આવે બનાવવાની. મિત્રો આવી રીતે જો આમ વ્લોગ આવે છે અમારે પણ એક લાલજીભાઈને હાલે છે આવી રીતે આપણે જો ફૂલ મોજ કરવાની છે. તો મિત્રો ખાસ નક્કી ન હોય આમાં બીજો ભાગે થઈ જાય. તો મિત્રો હું બેસી ગયો છું ઘડી આની વાટે આડો ધીમે ધીમે આવે. હું થાકી નહીં જો એમ ન માનતા. તો હેંડો તમે જોઈ શકો છો આપણે જે આ પક્ષી પ્રાણી જે કબૂતરા છે કેટલા છે એના માટે ખાવાનું અને પાણી પીવાનું જોવો આમ બધું એ રીતે બધું તમે જોઈ શકો છો. આ એક બહુ મને આ કામ મને બહુ ગમ્યું હકીકત. અને આ નાનું એવું ઘર છે કેટલા માટે માળાનું એવું બધું છે એટલે બહુ મજા આવે ને. અહીંથી તમને તળાજાનો ડુંગરો દેખાતો હોય છે એટલે આપણે ઉપર જઈ વિક્રમભાઈ ની બધા હાલા જાય છે. વિક્રમભાઈ છે ને એ મને કઈક કહેતા હતા એ હું તમને પછી ગુપ્તમાં કહીશ. મેં કાંઈ નથી કીધું મિત્રો. હવે કહી જ દઉં એ કે મારે લહરપટ્ટી ખાવી. હવે આ વખતે રેવા દઈ. એ મને કહેતા હતા મારે ના એ કે દાદરા એને લહરપટ્ટી ખાવી છે. તો ના બગીચામાં તેને ને ખાતે નહીં ખાવા આવે એમ પડે બીજું કાંઈ નહીં. તો ચાલો વિડીયોમાં ઠેર લગી બેન આવી એન્જોય તો તમે જોઈ શકો છો આ બાજુ છે ગુફાનું અને આ બાજુ છે મંદિર. તો પેલા આપણે જઈશું ગુફા જોવા. તો વિડીયોમાં ઠેર લગી બિના રહીજો અને મજા જ આવ્યા કરશે. અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું લખેલું છે. તમે સ્ટોપ કરીને વાંચી લેજો કેમ કે એટલું બધું જણાવવામાં એટલે બહુ લાંબો થઈ જાય છે. બહુ સરસ મજાની ગુફાઓ છે તમે જોઈ શકો છો. આમ આપણને અહેસાસ થાય કે નહીં હા હા અમે કંઈક નવી વસ્તુમાં આવ્યા. આમાં તો રસ્તો ને ડો આમાં તો રસ્તો ને એકદમ નીકળેલા જોઈ શકો છો. અહીંયા કંઈક લખેલું છે તમે વાંચી શકો છો. અને આની ઉપર પણ ગુફાઓ છે. સ્ટોપ કરીને વાંચી લેજો. આવી જ ન નીકળે તો બોલો કે હાવી જ ન નીકળે એમ જો એ હાવી જ નીકળે શું કરશું આવી જ નીકળે દોડા એવું થાય બધી આગળ. ઓ માય ગોડ તમે જોઈ શકો છો આ છે થંભ. અને આની પણ બીજી ગુફામાં કઈક ઉપર છે જો આપણે ઉપર માળમાં જાવ તો બતાવો. છોડો તો અહીંથી છોડો તો બીક લાગે યાર તો બીક લાગે એ તો મિત્રો બીક તો હર કોઈને લાગે છે પણ એટલી બધી બીક ન લાગવી જોઈએ કે આપણને અહીંયા હું લખેલું વાસ્તુ કચરો ગુફામાં કચરો શું છે ગુફામાં કચરો નાખવો નહીં સખત મનાય છે. સખત મનાય છે હવે એવું નથી નાખે કે અંદર કઈક છે કઈક ખાસિયત છે એટલે એમ કીધેલું છે. અને અહીંયા પણ તીર્થા નાખેલા છે કારણ કે ગુફામાં કઈક હોય આમ કઈક નવીન હોય. અને અહીંયા જો અહીંથી આમ છે ગુફા. અહીંથી સૂર્ય દાદા દેખાય છે. જય સૂર્ય દાદા. તો આપણે અહીંથી પણ ઉપર જવાનું છે. તો હવે અહીંથી જઈશું ઉપર. ઓ માય ગોડ અહીંયા છે ને બધે આમ ફિનિશિંગ સારું કરેલું છે કેમ વિક્રમભાઈ અહીંયા ફિનિશિંગ સારું કરેલું છે કેમ કે અહીંથી જે કૂદી નો કે કોઈ હર કોઈ ફોટો પાડો ને આ જો આને ફોટો પાડો એ ફોટો પાડો આનો મિત્રો આમાં આમાં શૂટિંગમાં ફોટો પાડી લેવાનો હે તો પડી ગયો હાલો રેડી પડી ગયો ફોટો પડી ગયો છે. અને તમે જોઈ શકો છો આપણું તળાજા કેવું સુંદર લાગી રહ્યું છે. ઓલી બધું વાડિયું આ બધું ગામ તળાજા કેવું ગામ કેવાય કેલા તળાજા છે મોટું ગામ આખું બતાવો વિડિયોમાં જો બહુ મોટું ગામ છે હો. બાજુમાં ગુફા છે આમ જો અહીંયા ગુફા જો સરસ મજાની ગુફાઓ છે મિત્રો. તો ખાસ વિઝિટ કરજો તમને મજા આવશે. મિત્રો અહીંયા ગુફા દેવી છે ને તમને અદ્ભુત આમ જોઈ શકો છો તમે કોઈ બહુ મજા આવે છે. અને આ જે વિક્રમભાઈ હું કહેતો હતો ને જયારે એના ઉપરથી નથી કહેતો હું વિક્રમભાઈ ને કહેતો ખબર છે ઉપર ચડો આમ હેઠેલી કહેતો હતો ઉપર ચડ્યાની બીક લાગતી છે મને બીક લાગે છે બેહી ગયો એને બીક લાગતી છે બેહી જાય. આ હું ગોળી લાગી ગઈ ફોટા પડો તો ફોટા ને એવું બધું શૂટિંગ ચાલુ છે. કેમેરા લાવ્યા છે 7-8 એક તો સ્પેશિયલ વિક્રમભાઈ કેમેરો લાગેલો છે. વિક્રમભાઈ ને તમારે કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે. ઉડતો કેમેરો ડ્રોન લાવેલા છે. આમ જો અમારું શૂટિંગ આવી રીતે હોય આમાં દેખાતું ને કઈ આવી રીતે હોય તો મિત્રો ઠેઠ વિડીયોમાં બિના રહીજો તમને જે મજા તમે જોઈ શકો છો. આ છે તળાજા સરસ મજાનું તળાજા. તો જોઈ શકો છો મિત્રો મંદિર આવી ગયું છે ખોડિયારમાંનું. હું તમને દર્શન કરાવશું વિડીયોમાં ઠેઠ બિના રહીજો. તો પ્રથમ મિત્રો અહીંયા તો પેલા હવન છે હવન કુંડ છે અમે પાણી પીવાનું ઓલું છે ને અહીંયા શ્રી ખોડિયારમાંનું મંદિર છે. અને આ પૂરું ડુંગરમાં આવેલું છે.
તો મિત્રો અહીં જોઈ શકો છો શિવલિંગ છે. ઈ ગુફા ને તો ઈ બધી એક જ છે, એમાં કઈ લાવ નથી. હવે અમે તમને દેખાડી પૂરું તળાજા આ બધી ગુફાઓ ને એવું છે અમે તમને દેખાડી અને અહીંથી જોઈ શકો છો તમે. આવી ગયા મને તો કઈ હા રહી ઓલા આઈ પટી આવી ગયા જોઈ શકો છો. જોઈ શકો છો અત્યારે આપણે આવી જતી કાળભૈરવ દાદાના મંદિરે અહીં ડુંગરા ઉપર અને તળાજા તમે જોઈ શકો છો કેવું લાગે છે રૂડું આ ઉપર વ્યવાથી. અને હવે આપણે જઈએ છીએ કાળભૈરવ દાદાના દર્શન કરવા. વિડીયો માટે એટલે બિના રહેજો. અને ઉપરથી વ્યૂ એક નંબર આવે છે તમે જોઈ શકો છો. આખું તળાજા દેખાય છે ને છે કાળભૈરવ દાદા. તમે હરકી રીતે દર્શન કરી લો ને આવી રીતે કંઈક છે તમે જોઈ શકો છો. પાણી કુંડ એવું છે શીખલાને એવું ને આખું તળાજા દેખાય છે સરસ મજાનું. બહુ મસ્તીનું છે. કા વિક્રમભાઈને ગરમી થઈ ગઈ. તમે પણ અહીંયા કારક ડુંગરા પર આવો તો અહીંયા આપણે કાળભૈરવ દાદાને દર્શન કરવા પણ આવજો. અને એની બાજુમાં ઓલ પડખે આપણે ખોડિયારમાંનું મંદિર છે ગુફાઓ બાજુ, તો ત્યાં પણ આવજો જરૂર ને જરૂર. હા અમે આ ઓલી કરે હતા ને અંકર વી આ ફરી આપણે તળાજાનો નજારો આપણે પેલા ઓલી બાજુ ખોડિયારમાંના દર્શન કરવા ગયા નથી બતાવ્યો ને આ છે આપણે કાળભૈરવ દાદા બાજુ. હા આ બાજુ જોઈ શકો છો. એટલે ડુંગરાની ફરતી તળાજા તો બહુ મોટું છે યાર, બહુ આમ અદ્ભુત. એટલે બહુ સરસ મજાની જગ્યા છે. એટલે ક્યારેક વિઝિટ કરજો, આવજો. કાળભૈરવ દાદાનું મંદિર અહીંયા છે અને આમ જો આવી કેડી છે ઉતરવાની. આમ જો તો બીક લાગે નહીં. અદ્ભુત જગ્યા છે આમ જોઈ શકો છો તમે. અને અહીંયા છે ને આમ સપાટ છે આમ પગ મેં કહ્યું તો લફરી જાય એટલે આમાં નિરાય ચાલવું પડે તો એટલા બે તો ઉતરી જશે. એટલે બહુ ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો, કેમ કે આમાં તમે જોઈ શકો છો આમ અઘોર છે આમ. એટલે બહુ સેફટી ઉપર આવવું પડે ને આમ બહુ ધ્યાન રાખવું પડે. આમ જો તમે આમ આવે મજા, આમ બીકે લાગે થોડી થોડી. પાણી પાછા આમાં છે ને તો આ છૂટા જ હોય તો એટલે છે ને કેમ લહેરી રહી ને એ નક્કી ન હોય. એટલે વિડીયો માટે એટલે કે બિના રહેજો. હવે જઈએ છીએ મહાકાળીમાના દર્શન કરવા જોઈએ. ખુલ્લું છે તો એ એના પર તમને દર્શન કરાવું છું. તો વિડીયો માટે એટલે કે બિના રહેજો. તો મિત્રો જોઈ શકો છો આપણે આવી જાય છીએ મહાકાળીમાના દર્શન કરવા. એ પણ એક ડુંગરા ઉપર જ આવેલું છે. તો વિક્રમભાઈ ખોલી રહ્યા છે બાવણું. બાવણું તો નહીં ખુલે મિત્રો, એવું છે આમ અંદરથી દીધેલું છે. તમને અહીંથી દર્શન કરાવી દઈ મહાકાળીમાનું. દર્શન કરી લો. સરસ મજાની જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. બહુ સરસ મજાની મહાકાળીમાનું મંદિર છે મિત્રો. અહીંયા પણ એક મંદિર છે રામાપીરનું, ભોળાનાથનું, એવી રીતે છે કંઈક જોઈ શકો છો. બહુ સરસ મજાની જગ્યા છે. અહીં મંદિર છે, આ મહાકાળીમાનું મંદિર છે તથા આવી રીતે બધું કંઈક છે. બહુ સરસ મજાની જગ્યા છે. એટલે ખરેખર વિઝિટ કરજો, મજા આવશે. ખાસ વિઝિટ કરજો. અને ઓલા ભાઈ જોઈ શકો છો અહીંથી આમ લોકેશન જુઓ તમે, આ ડુંગરાનું લોકેશન જુઓ. સરસ મજાનું લોકેશન છે. અને મેં મહાકાળીમાના મંદિરમાં ઊભા થઈ. તમે મિત્રો દર્શન કરી લો મહાકાળીમાના. ડેલી દીધેલી છે એવું છે. તો હવે સીતારામ. કેવું છે મજા? મિત્રો તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? કાચ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરજો. તો હવે અહીંથી વિડીયો કરી છે વિરામ. જય મહાકાળીમાં અને હા મોત હા એમ લખવાનું ભૂલતા નહીં. જય ખોડિયારમાં, જય કાળભૈરવ દાદા લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. એમ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો અહીંથી વિડીયો કરી છે વિરામ. સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે અહીંથી કરી છે વિડીયો વિરામ. ધન્યવાદ.